યુદ્ધના 35 દિવસ યુક્રેન પર કેટલા નિશાન? યુક્રેન રશિયાનું યુદ્ધ થઈને રહેશે વિશ્વયુદ્ધ. શાંતિની વાત, યુક્રેન પર રશિયન ખાત. ઇસ્તંબુલમાં શાંતિની બોલી, યુક્રેનમાં વિનાશની ગોળી. શું યુક્રેનને બરબાદ કરીને જ માનશે પુતિન? યુક્રેનના શહેર પર રશિયન મિસાઇલનો કહેર. બેલારૂસ તરફથી રોકેટ દ્વારા હુમલા. ત્રણ કલાક વાતચીત, પરિણામ પર હજુ પ્રશ્નાર્થ. સુરક્ષાની ગેરંટી પર યુક્રેન તટસ્થ. વિનાશકારી હુમલા પર રશિયા અડગ. પુતિન ઝેલેન્સ્કી વચ્ચે હવે શરતો પર સમાધાન. શું યુદ્ધની શાંત થશે આગ જ્યારે કરશે પુતિન અને ઝેલેન્સ્કી વાત? યુદ્ધના 34મા દિવસે શાંતિ સ્થાપવાના પ્રયાસ માટે વાતચીત થઈ અને 35મા દિવસે યુક્રેનના શહેરો પર વિનાશકારી હુમલા થયા. વાતચીતમાં હુમલા ઓછા કરવાનું વચન આપનાર રશિયાએ શાંતિ વાર્તાની બેઠકના ગણતરીના કલાકોમાં જ પોતાના વચનોને તોડતું જોવા મળ્યું. કીવ સહિત યુક્રેનના અનેક શહેરો રશિયાના હવાઈ હુમલાથી સળગી ઉઠ્યા. ત્યારે સવાલ થાય કે આખરે યુક્રેનમાં સળગતી યુદ્ધની આગ ક્યારે શાંત થશે? જોકે તેનો જવાબ અત્યારે શરતો પર આધારિત છે. યુક્રેન યુદ્ધના 35મા દિવસે પણ સળગી રહ્યું છે. શહેર શહેર તબાહીના મંજર જોવા મળી રહ્યું છે. વિનાશના દ્રશ્યો રશિયન હુમલાનો પુરાવો આપી રહ્યા છે. યુક્રેનના મારિયુપોલમાં રશિયાએ વિનાશકારી હુમલો કર્યો છે, તો કીવ, ખાર્કિવમાં પણ હવાઈ હુમલા તેજ થયા છે. મારિયુપોલમાં રશિયન હુમલામાં અનેક લોકોના જીવ ગયા હોવાનો દાવો થઈ રહ્યો છે. સ્થાનિકો દ્વારા એક બાદ એક લાશો બહાર કઢાઈ રહી છે. ડોનેસ્કમાં રશિયન જવાનો રોકેટ લોન્ચર દ્વારા હુમલો કરી રહ્યા છે. વાત કીવની હોય કે ખાર્કિવ ઇર્પિન શહેરની, રશિયાના હુમલામાં બરબાદ થયેલા શહેરોના દ્રશ્યો રશિયાના દાવાને પોકળ સાબિત કરી રહ્યા છે. રશિયાનો દાવો છે કે યુદ્ધભૂમિ યુક્રેનમાંથી તેણે પોતાનું સૈન્ય જમાવડો ઓછો કર્યો છે, પરંતુ વિનાશકારી હુમલા અટકવાનું નામ નથી લેતા. યુદ્ધના 35મા દિવસે થયેલા વિનાશકારી હુમલા પુતિનના દાવાને ખોટા સાબિત કરવા માટે પૂરતા છે. 35 દિવસ બાદ પણ રશિયાએ ના તો હુમલાની ગતિ ઓછી કરી છે કે ના યુક્રેનને બરબાદ થતું રોકવાનો ઈરાદો દેખાડ્યો છે. અત્યારે સમગ્ર યુક્રેન એર એલર્ટ પર છે. રશિયાનો પ્રયાસ છે કે પહેલા યુક્રેનના તમામ શહેરો પર કબજો થાય. સતત સળગતી યુદ્ધની આગ વચ્ચે પહેલા બેલારૂસમાં અનેક તબક્કાની વાતચીત અને હવે તુર્કીના ઇસ્તંબુલમાં રશિયા અને યુક્રેન વચ્ચે બેઠક. મંગળવારે બંને દેશોના પ્રતિનિધિ મંડળ વચ્ચે 3 કલાક સુધી વાતચીત થઈ. યુદ્ધ રોકવા અંગે પણ ચર્ચા થઈ.
બેઠક બાદ યુક્રેને કહ્યું કે વાતચીતના સકારાત્મક સંકેત છે. રશિયાએ પણ આશા જગાવી, પરંતુ રશિયાના હુમલા શાંત ન થયા. શાંતિ વાર્તાની વચ્ચે યુક્રેન પર બારૂદી હુમલા થયા. ક્યારે રોકાશે યુક્રેનમાં બરબાદી? કેવી રીતે બદલશે સ્થિતિ? આ સવાલનો જવાબ મેળવવા માટે યુક્રેન અને યુક્રેનના દિગ્ગજ નેતાઓ વચ્ચેની બેઠકની રાહ આખી દુનિયા જોઈ રહી છે. દાવો થઈ રહ્યો છે કે ટૂંક જ સમયમાં ઝેલેન્સ્કી અને પુતિન વચ્ચે બેઠક થઈ શકે છે. પાંત્રીસ દિવસથી સળગી રહેલા યુક્રેન યુદ્ધને લઈને બંને દેશો શું કરવા માંગે છે તેની જો વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાઈ રહ્યો છે કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન યુક્રેન પર સતત હુમલા કરવા માંગે છે. રશિયન સેનાને તૈયારીનો સમય મળે એટલા માટે બેઠકનું નાટક કરી રહ્યા છે. પુતિનની પલટન સંપૂર્ણ તૈયારી સાથે યુક્રેનની સેના પર તેજ હુમલા કરી રહ્યા છે. તો બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી યુક્રેનને સુરક્ષાની ગેરંટી ઈચ્છી રહ્યા છે. ઝેલેન્સ્કી યુક્રેનને હુમલાથી આઝાદી, નાટો જેવો સુરક્ષા કરાર, હુમલા થાય તો સાક્ષી દેશો સામે આવે, યુક્રેનને હથિયાર આપવા માટે કટિબદ્ધ, સાથે જ યુક્રેન પર નો ફ્લાય ઝોન લાગુ થાય તેવી માંગ કરી રહ્યા છે. ટૂંકમાં કહીએ તો રશિયા યુક્રેન યુદ્ધ બંને રાષ્ટ્રપતિ માટે વર્ચસ્વની લડાઈ બની ગઈ છે. કોની જીદ કેટલી સાચી એ તો સમય જતાં સામે આવશે, પરંતુ અત્યારે બંને રાષ્ટ્રપતિની જીદ યુક્રેનને બરબાદ કરી રહી છે એ નક્કી છે. યુક્રેનમાં કંઈ રોકાયું નથી. ના તો બોમ્બમારો રોકાયો છે કે ના બરબાદી રોકાઈ છે. ના ડર ઓછો થયો છે કે ના બંને દેશો વચ્ચે રહેલો અવિશ્વાસ ઓછો થયો છે. રશિયા ક્યુમાંથી સૈન્ય કાફલો ઓછો કરવાની વાતો તો કરી રહ્યું છે, પરંતુ જમીન પર અત્યારે એટલો તણાવ છે જેટલો 35 દિવસ પહેલા હતો. યુક્રેનના એક બાદ એક શહેર તબાહ થઈ રહ્યા છે અને કદાચ એટલા માટે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી રશિયા પર વિશ્વાસ કરવા તૈયાર નથી. તુર્કીના ઇસ્તંબુલમાં રશિયા અને યુક્રેન વચ્ચે આશાભરી વાતચીત બાદ સ્થિતિ એ છે કે ઝેલેન્સ્કી સૈન્ય ગતિવિધિ રોકવા તૈયાર નથી. તો રશિયા કહી રહ્યું છે કે અમે સૈનિકોની તૈનાતી ઓછી કરી છે, યુદ્ધ વિરામ નથી કર્યું. તો અમેરિકા કહી રહ્યું છે કે રશિયા માત્ર સ્થળ બદલી રહ્યું છે, હકીકતમાં સેના કામ નથી કરી રહી. રશિયા યુક્રેનની વાતચીતના એક દિવસ પહેલા પુતિન તરફથી આશ્વાસન આપવામાં આવ્યું કે રશિયા કીવમાં પોતાની ઘેરાબંધી ઓછી કરશે, સૈનિકોની સંખ્યા ઓછી કરશે. પરંતુ પુતિનના દાવાને ઝેલેન્સ્કી કેવી રીતે નકારી રહ્યા છે એ તેમના નિવેદનથી સ્પષ્ટ થઈ જાય છે. અમને વાતચીતના મંચ પરથી જે સંકેત મળી રહ્યા છે અમે તેને સકારાત્મક કહી શકીએ છીએ, પરંતુ રશિયા તરફથી કરવામાં આવતા હુમલા કંઈક અલગ જ ઇશારો કરી રહ્યા છે. આપણે દરેક વસ્તુને ધ્યાનમાં રાખવી પડશે. આપણે કોઈ પણ પ્રતિનિધિના શબ્દો પર વિશ્વાસ ન કરી શકીએ. યુક્રેનવાસીઓ ભોળા લોકો છે. યુક્રેનના લોકોએ 34 દિવસથી ચાલી રહેલા આ યુદ્ધથી અને ડોનબાસમાં છેલ્લા 8 વર્ષથી ચાલી રહેલા યુદ્ધથી શીખ લીધી છે કે મોઢાની વાતો પર વિશ્વાસ ન કરવો જોઈએ જ્યાં સુધી જમીન પર બદલાવ ન આવે ત્યાં સુધી. ઝેલેન્સ્કીએ અત્યાર સુધીમાં રશિયન હુમલાનો હિંમતભેર સામનો કર્યો છે. સમગ્ર દુનિયામાં તેના નેતૃત્વના વખાણ થઈ રહ્યા છે. પરંતુ યુદ્ધના 35 દિવસ બાદ, યુક્રેનને બરબાદ કર્યા બાદ પુતિનના હાથ હજુ પણ ખાલી જ છે. ત્યારે સવાલ થવો સ્વાભાવિક છે કે શું રશિયા હવે બોખલાઈ ગયું છે? આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોનું પ્રેશર પુતિનને હુમલા ઓછા કરવા મજબૂર કરી રહ્યું છે. પ્રથમ વખત રશિયાને હુમલા ઓછા કરવાનું વચન આપતા દુનિયાએ જોયું. એટલું જ નહીં, યુદ્ધની આગ પર અમેરિકાનું વર્તન પણ અવગણી ન શકાય, કેમ કે યુક્રેનની જેમ અમેરિકાને પણ પુતિનના વચન પર થોડો પણ ભરોસો નથી. અમે જોઈશું. તેનું એક્શન જોયા વગર અમે કોઈ પણ નિષ્કર્ષ સુધી ન પહોંચી શકીએ. અમે જોઈશું કે તે ભલામણોનું પાલન કરે છે કે નહીં. ટર્કી અને અન્ય સ્થળો પર વાતચીતનો દોર ચાલી રહ્યો છે. મેં નાટો દેશોના 4 રાષ્ટ્રાધ્યક્ષો સાથે વાતચીત કરી છે. તમામની સાથે રશિયાના વર્તનની રાહ જોવા પર સહમતિ સધાઈ છે. અમે તેના દરેક એક્શન પર નજર રાખી રહ્યા છીએ. રશિયા પર લગાવાયેલા પ્રતિબંધો મજબૂતીથી અમલી રહેશે.
અંદાજે 15 દિવસ બાદ તુર્કીના ઇસ્તંબુલમાં યોજાયેલી રશિયા યુક્રેન વચ્ચેની વાતચીત બાદ પણ યુક્રેન યુદ્ધનો અંત લાવવાની તૈયારીમાં હોય એવું લાગતું નથી, કેમ કે વાતચીત બાદ અત્યારે યુદ્ધને લઈને જે વાત સામે આવી રહી છે તે એવું જ કહી રહી છે કે શરતને આધારે શાંત થશે યુદ્ધની આગ. યુદ્ધના 3 મોટા ચહેરાની જો વાત કરીએ તો યુક્રેનની શરત છે કે સુરક્ષાની ગેરંટી મળે તો યુક્રેન તટસ્થ રહેશે. રશિયાની શરત એ છે કે સંકટનો અંત ત્યારે જ આવી શકશે જ્યારે રશિયાની સુરક્ષાના હિતો પર વિચાર થાય. તો આ તરફ અમેરિકાની શરત છે કે રશિયા તણાવ ઓછો કરશે તો પુતિન સાથે બેઠક કરી શકે છે બાઇડન. એટલે કે પુતિનને યુદ્ધના આરોપી અને કસાઈ કહેનાર બાઇડન હવે પુતિન સાથે શરતોને આધારે વાતચીત કરવાનું કહી રહ્યા છે. જ્યારે અવિશ્વાસની ખાઈ આટલી ઊંડી હોય ત્યારે એક યુદ્ધનો અંત કેવી રીતે આવી શકે? અને એટલા માટે જ દુનિયાના શક્તિશાળી અને મોટાભાગના દેશોને ત્રીજા વિશ્વયુદ્ધનો ડર સતાવી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.